સૌથી પહેલા નજર આંતરરાષ્ટ્રીય ખબર પર ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બરાબર ઘેરાયા છે। ટ્રુડો સરકારના ડેપ્યુટી વડાપ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ઢગલાબંધ આરોપ લગાવીને પદ પરથી રાજીનામું આપી દીધું। ક્રિસ્ટિયાએ લખેલા પત્રમાં જસ્ટિન ટ્રુડોની નીતિ અને આગામી સમયમાં અમેરિકા તરફથી આવનાર પડકારોનો ઉલ્લેખ છે। જસ્ટિન ટ્રુડોની ક્રિસ્ટિયાએ આકરી ટીકા કરી। આક્રમક આર્થિક રાષ્ટ્રવાદની નીતિ સાથે અમેરિકા તરફથી મળનારા પડકારો વચ્ચે ટ્રુડો હવે બરાબર ઘેરાયા છે। ક્રિસ્ટિયાના રાજીનામા બાદ હવે અન્ય સાંસદોએ પણ ટ્રુડો સામે મોરચો માંડ્યો છે અને ચૂંટણી પહેલા જ તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે। જસ્ટિન ટ્રુડો જે ઘણા સમયથી છેલ્લા વિવાદોમાં ચાલી રહ્યા છે, ખાસ કરીને ભારત અને કેનેડાના સંબંધોને લઈને તેમના પર સૌથી મોટા વિવાદો ઘેરાયા। હવે તેમની સરકારમાં આજ ગાજ પડી છે। ઘટતી વિશ્વસનીયતા વચ્ચે હવે ટ્રુડો એવા ઘેરાયા છે કે તેમની જ સરકારના સાંસદો હવે તેમની પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે। ન માત્ર તેમના જે ડેપ્યુટી પીએમ છે ક્રિસ્ટિયા, તેમણે રાજીનામું આપી દીધું, પરંતુ રાજીનામું આપવાની સાથે તેમણે ઢગલાબંધ આરોપ લગાવ્યા છે ટ્રુડો પર અને કેનેડાના ગંભીર પડકારનો સામનો જે કરી રહ્યું છે તેનો પણ ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે। આ અંગે જે વધુ વિગતો જાણીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, કેનેડામાં જસ્ટિન ટ્રુડો પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા, પરંતુ હવે તો આંતરિક વિવાદ જ એટલો બધો ચરમ સપાટીએ લાગી રહ્યો છે। ખાસ હવે ત્યાંની સરકારના સમીકરણ શું હશે અને ભારત સાથેના સંબંધ પર શું અસર રહેશે? ભારત સાથે સંબંધ વણસ્યા બાદથી કેનેડાની અંદર ટ્રુડો સરકાર તો એક અલ્પમતમાં અત્યારે ચાલી રહી છે અને ઉપરાંત અત્યારે તેની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। ટ્રુડો પછીના જે નાયબ વડાપ્રધાન ગણાતા અને નાણામંત્રી જે ક્રિસ્ટિયાઓ છે તેમને રાજીનામું આપ્યા બાદ ઢગલાબંધ આરોપ છે તે ટ્રુડો સામે લગાવ્યા છે। કારણ કે એક તરફ જ્યારે બજેટને લઈને રજૂઆત અને બિલ પેશ કરવાનું હતું, એ સંદર્ભ વચ્ચે અચાનક રાજીનામું આપી દેવાના કારણે હવે ટ્રુડો બરાબરના ભરાયા છે। હવે ટ્રુડોના રાજીનામાની માંગ છે વધુ પ્રબળ બની છે। જો કે અગાઉથી જ્યારે તેમણે ભારત સાથે એક પ્રકારનો જે પડકાર જે ઊભો કર્યો હતો એ પડકારથી ઘેરાયેલા હતા, એના વચ્ચે આ પ્રકારે સતત જે રાજકીય ઉથલપાથલ છે તેમની લિબરલ પાર્ટીની અંદર ચાલી રહી છે ને તેને કારણે હવે જે ચૂંટણીઓ યોજાય તે પહેલા જ ટ્રુડો ઘર ભેગા થાય તે પ્રકારના સંકેતો કેનેડાની રાજનીતિમાં હાલ જોવા મળી રહ્યા છે। કારણ કે એક સમય એ પણ હતો કે જ્યારે ટ્રુડોની વિશ્વસનીયતા 65% પર હતી, એટલે 65% લોકો તેમને પસંદ કરતા હતા, પરંતુ તાજેતરના જે પ્રી પોલ સર્વે જે જણાવી રહ્યા છે તેમાં ઘટીને તે 28% પર પહોંચી ગયા છે। આ બધા વચ્ચે તેમના જે સહયોગી દળ હતા તેમણે પણ તેમનો સાથ છોડી દીધો છે અને હવે તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે। એટલે કે એક તરફ જ્યારે માહોલ એ પ્રકારનો ઘેરાયો છે, કારણ કે અમેરિકાની અંદર સત્તા પલટો થયો અને ત્યારબાદથી કેનેડા પર એક પ્રકારે જે ભારતને લઈને જે તેનું વલણ હતું તે વલણની અંદર થોડીક ઢીલાશ આવી છે, પરંતુ એ વલણ હજી સુધી 20 જાન્યુઆરી બાદથી જ્યારે ટ્રમ્પ સત્તા પર આવશે ત્યારબાદનું કયા પ્રકારનું હોઈ શકે છે તેને લઈને પણ જે સંકેતો મળી રહ્યા છે। કારણ કે ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચે થયેલી મુલાકાત બાદના જે સમીકરણ જોવા મળ્યા હતા કે જેમાં તેમને ગવર્નર કહીને સંબોધ્યા હતા અને એ પરિસ્થિતિ બાદથી એવું જોવામાં આવી છે કે હવે ટ્રુડો કોઈ પણ પ્રકારે વિશ્વસનીય નથી રહ્યા અને એ બધા વચ્ચે આ પ્રકારે રાજીનામું આપી દેવું અને હવે અન્ય જે સાંસદો લિબરલ પાર્ટીના છે તેમના દ્વારા, અન્ય સાથી પક્ષો છે તેમના દ્વારા તેમના રાજીનામાની માંગણી છે તે વધુ પ્રબળ બની રહી છે અત્યારે। જી, આભાર આપનો। જે વિશ્લેષણ અત્યારે કરવામાં આવી રહ્યું છે તેમની વિશ્વસનીયતા તો મોટા પાયે ઘટી છે, પરંતુ હવે તેમના સાથી પક્ષો પણ તેમની સાથે નથી લાગતા। અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે। હશ મની કેસમાં કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની સજા રદ કરવાની માંગ ફગાવી દીધી। કોર્ટે કહ્યું કે કૌભાંડને છુપાવવા માટે રેકોર્ડમાં હેરાફેરી કરવામાં આવી હતી, તેથી તેમની સજા અકબંધ રહેવી જોઈએ। એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોની 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ખૂબ ચર્ચા ચાલી હતી। સ્ટોર્મી ડેનિયલ્સ ટ્રમ્પ સાથેના તેના સંબંધોને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા આપ્યા, જે બાદ ટ્રમ્પને $1,30,000ની ચૂકવણી છુપાવવા માટે બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા। મેનહેટનની જ્યુરીએ મે મહિનામાં ટ્રમ્પને કુલ 34 કેસમાં દોષી ઠેરવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે।